ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદે આદિવાસી ખેડૂતોની કમર તોડી નાખી। માત્ર ચોમાસા પર નિર્ભર આ લોકોની વર્ષભરની મહેનત પર આકાશી આફત ફરી વળી છે। ડાંગર, નાગલી અને કઠોળનો લહેરાતો પાક તહેસ નહેસ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સરકાર અને નેતાઓ ક્યાં છે? ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા અઠવાડિયાથી વિપરીત પરિસ્થિતિ છે, તેમ છતાં વહીવટી તંત્ર કે નેતાઓમાંથી કોઈ જોવા સુદ્ધા આવ્યું નથી। નુકસાનીનું સર્વેક્ષણ પણ થયું નથી। જો તાત્કાલિક વળતર નહીં મળે તો આ ગરીબ પરિવારો ભૂખે મરશે। સરકારે હવે નિષ્ઠુરતા છોડી અને વહેલી તકે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવું જ જોઈએ। ડાંગના આદિવાસી ખેડૂતો પરનો આ અન્યાય ક્યારે અટકશે તે સવાલ ખેડૂતો કરી રહ્યા છે। ખેતરોમાં સતત વરસાદના લીધે પાક સંપૂર્ણ નાશ થવા પામ્યો છે। તો સરકારશ્રીને અમારી નમ્ર પ્રાર્થના છે કે સર્વે વહેલી તકે સર્વે હાથ ધરીને અમારા ખેડૂતોને સહાય આપે એવી પ્રાર્થના છે। આટલું વરસાદ પડ્યો છે બરાબર, આટલે સુધી વરસાદમાં કોઈ જોવા આવેલું માણસ નથી આવેલું બરાબર। આજે સુધી પાકનું નુકસાન થયેલું છે, આજ સુધી વરસાદ પડેલું છે બરાબર, 30% તો 60% બરાબર। આ સુધી કોઈ જોવા આવેલું માણસ નથી આવેલું, ના સરપંચ આવેલું ના કોઈ નહીં આવેલું। અમારા ખેતીમાં પાકમાં ઘણી બધી નુકસાન થઈ ગયેલું છે। જે પાક પાકી આવેલો એ પણ નુકસાન થાય। અત્યાર સુધી વરસાદ ચાલુ છે, જેના કારણે અમને ઘણી બધી તકલીફ આવતી છે અને ધાન બધા ધોવાઈ ગયા। સરકાર શ્રી એમના અધિકારીઓ દ્વારા, એમના લોકો દ્વારા, સરકાર એમના તંત્ર દ્વારા જે સર્વે છે એને હાથ ધરે અને તપાસ કરે અને જે વળતર છે અમારા લોકોને ચૂકવે। જો વળતર નહીં ચૂકવે તો અમારા લોકોને ભૂખે મરવું પડે એવી પરિસ્થિતિ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એમના લોકો દ્વારા સર્વે કરીને લોકોને વળતર ચૂકવે।